तो नमस्कार दर्शक मित्रों, स्वागत है तमारू अमारी यूट्यूब चैनल में। तो आज विडियो में आपणे छे युद्ध अभ्यास 2025 विशेना जीकेना अगत्यना प्रश्नों की चर्चा करीशुं। 2025 में जे पण अगत्यना युद्ध अभ्यास थया छे ते तमाम युद्ध अभ्यास विषे आपणे आ विडियो में बात करवाना छे। तो विडियो में छे शरूआतथी अंत सुधी बन्या रहेजो अने विडियो पसंद आवे तो विडियो ने लाइक करजो और विडियो ने शेर करजो। तो चलो आपणे विडियो की शरूआत करिए। पहलो प्रश्न है कि फेब्रुआरी 2025 में भारत और क्या देश वच्चे संयुक्त लश्करी कवायत एक्वेरियन है ते शुरू थई हती। तो आम ऑप्शन आपेला है, तेमांथी जवाबनी आपणे बात करिए तो आमां जवाब आवशे ते छे ऑप्शन ए आवशे। मालदीव और भारत वच्चे छे मित्रों आ एक्वेरियन जे छे संयुक्त लश्करी कवायत है फेब्रुआरी 2025 में योजाणी हती। त्यारबाद बीजो प्रश्न जोईए। भारतीय सेना और वायुसेना द्वारा है आंतर सेवाना संकलन वधारवा माटे क्या लश्करी अभ्यासનું आयोजन करवामां આવ્યું છે। એટલે કે ભારતની જે છે જે સેના અને જે વાયુસેના બંને સેનાઓ વચ્ચે જે સંકલન જે સ્થાપવા અથવા તો વધારવા માટે છે કયા લશ્કરી અભ્યાસનું આયોજન થયું હતું। તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે। વિંગ્ડ રાઇડર નામનો જે છે લશ્કરી અભ્યાસનું આયોજન છે કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારત અને ઇજિપ્ત વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત સાયક્લોન 2025ની ત્રીજી આવૃત્તિ છે તે ક્યાં યોજાઈ હતી। તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે। રાજસ્થાન રાજ્યમાં છે આ સાયક્લોન 2025 જે લશ્કરી કવાયત છે યોજાણી હતી। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે બહુપક્ષીય નૌકાદળ કવાયત કોમોન્ડોની છે 5મી આવૃત્તિ છે કયા દેશમાં યોજાઈ છે। તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે। ઇન્ડોનેશિયામાં છે આ કોમાન્ડો જે છે તેની 5મી આવૃત્તિ બહુપક્ષીય નૌકાદળની યોજાણી હતી। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ભારત અને કયા દેશ વચ્ચે લશ્કરી કવાયત ધર્મ ગાર્ડિયન 2025 યોજાઈ છે। તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે તે છે ઓપ્શન બી આવશે। જાપાન દેશ વચ્ચે મિત્રો છે આ લશ્કરી કવાયત યોજાણી હતી જે ભારત અને જાપાન વચ્ચે આ ધર્મ ગાર્ડિયન નામની લશ્કરી કવાયત યોજાણી હતી। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ભારતીય સેનાએ છે કયા રાજ્યના બેટ દ્વારકામાં વોટર થલ ડિફેન્સ 2025 લશ્કરી કવાયત છે તે હાથ ધરી હતી। તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે। ગુજરાતમાં છે મિત્રો આ છે જે બેટ દ્વારિકા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે, ત્યાં છે આ વોટર થલ ડિફેન્સ 2025 લશ્કરી કવાયત યોજાણી હતી। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો સંકલિત ત્રિસેવાઓ છે વિશેષ દળોનો અભ્યાસ એટલે કે ડેઝર્ટ હન્ટ 2025 છે તે ક્યાં યોજાણો હતો। તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે। જોધપુર રાજસ્થાન ખાતે છે આ ડેઝર્ટ હન્ટ 2025 જે છે વિશેષ દળોનો અભ્યાસ માટેની જે લશ્કરી કવાયત યોજાણી હતી। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો વાર્ષિક બહુપક્ષીય સબમરીન વિરોધી યુદ્ધ જે છે કવાયત સી ડ્રેગન 2025 ક્યાંથી શરૂ થઈ છે। તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે। ગુઆમ કોસ્ટ USA ખાતે છે આ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારત અને કયા દેશ વચ્ચે 12મી સંયુક્ત વિશેષ દળોની કવાયત ખંજર 12 છે તે યોજાઈ હતી। તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે। કિર્ગિસ્તાન સાથે છે ભારતની આ 12મી લશ્કરી કવાયત જે છે ખંજર છે તેની આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારત અને કયા દેશની નૌકાદળ વચ્ચે બોગો સાગર 25ની ચોથી આવૃત્તિ અને છે કોર્પોરેટ 25ની છઠ્ઠી આવૃત્તિ છે બંગાળની ખાડીમાં યોજાઈ હતી। તો આમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે। બાંગ્લાદેશની જે છે
જે લશ્કરી સાથે છે ભારતની નૌકાદળ દ્વારા છે આ બોગા સાગર 25 અને કોર્પોરેટ 25ની છે જે છે લશ્કરી કવાયત યોજાણી હતી બંગાળની ખાડીમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો માર્ચ 2025માં મધ્ય પૂર્વમાં છે કયા 3 દેશોએ મરીન સિક્યુરિટી બેલ્ટ 2025 નામનો સંયુક્ત નૌકાદળ અભ્યાસ હાથ ધર્યો હતો? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે. ઈરાન, ચીન અને રશિયા વચ્ચે મિત્રો છે આ છે 3 દેશો વચ્ચે મરીન સિક્યુરિટી બેલ્ટ 2025 સંયુક્ત નૌકાદળ અભ્યાસ હાથ ધરાયો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે ભારત અને કયા દેશ વચ્ચે દ્વિપક્ષીય નૌકાદળ કવાયત વરુણ 2025ની 23મી આવૃત્તિ યોજાય છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે. ભારત અને ફ્રાન્સ વચ્ચે મિત્રો છે આ વરુણ 2025ની છે 23મી આવૃત્તિનું જે છે નૌકાદળ કવાયતનું તેનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારત અને 10 આફ્રિકન દેશો વચ્ચે પ્રથમ દરિયાઈ નૌકાદળ કવાયત 21મી 2025 ક્યાં યોજાઈ હતી? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે દાર એ સલામ પોર્ટ તાન્ઝાનિયા ખાતે મિત્રો છે ભારત અને 10 આફ્રિકન દેશો વચ્ચે છે આ પ્રથમ વખત છે દરિયાઈ નૌકાદળ 21મી નામની છે કવાયત યોજાણી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે ભારતીય સશસ્ત્ર દળોને પ્રચંડ પ્રહાર કવાયત 2025 ક્યાં યોજી હતી? તો મિત્રો આ ભારતીય સશસ્ત્ર દળો દ્વારા છે આ કવાયત યોજાણી હતી. તો આ ક્યાં યોજાણી હતી? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે. અરુણાચલ પ્રદેશમાં આ પ્રચંડ પ્રહાર કવાયત 2025 યોજાણી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ભારત અને રશિયાના નૌકાદળ વચ્ચે દ્વિપક્ષીય દરિયાઈ કવાયત ઇન્દ્ર 2025ની જે 14મી આવૃત્તિ છે તે ક્યાં યોજાઈ હતી? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે. ચેન્નઈ તમિલનાડુ ખાતે છે આ 14મા નંબરની આવૃત્તિ છે જે ઇન્દ્ર 2025 ભારત અને રશિયા વચ્ચે છે જે નૌકાદળની જે છે લશ્કરી કવાયત યોજાણી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતીય વાયુસેના જે છે ક્યાં આયોજિત બહુરાષ્ટ્રીય હવાઈ કવાયત ઇનોસોર્સ 2025માં ભાગ લીધો હતો? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે. એન્ડ્રાવિડા એરબેઝ ગ્રીસ ખાતે છે ભારતીય વાયુસેનાએ છે જે આ હવાઈ કવાયતમાં છે તે ભાગ લીધો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન ભારત અને કયા દેશ વચ્ચે ત્રિસેવા દ્વિપક્ષીય કવાયત ટાઈગર ટ્રામ્પ 2025ની 4થી આવૃત્તિ યોજાય છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી અમેરિકા દેશ સાથે.